નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। દાહોદ જિલ્લામાં સિગવડ તાલુકામાં સિગવડ તાલુકા પંચાયત કચેરી ખાતે સિગવડ તાલુકામાં જૂથો માટે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન સિગવડ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિગવડ તાલુકામાં સિગવડ તાલુકા પંચાયત કચેરી ખાતે સિગવડ તાલુકાના વહીવટી તંત્ર દ્વારા કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ બી વહોનિયા, પૂર્વ પ્રમુખ કાંતાબેન ડામોર, પૂર્વ પ્રમુખ સી.કે. કિશોરી, તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ ભગોરા, નિયામક સાહેબ વાલગોટા સીટના જિલ્લા સભ્ય નારસિંહભાઈ પરમાર, સખી મંડળો ચલાવતી મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી। સખી મંડળોની બહેનોને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા। તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ બી વિહોનિયા દ્વારા સખી મંડળોને મળતા લાભો વિશે વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી હતી। રિપોર્ટર નિલેશ વસૈયા સિગવડની સાથે કેમેરામેન કિરણ પટેલ। જોતા રહો i7 ન્યૂઝ ગુજરાતીના પડે પડના સમાચાર અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બેંક ધિરાણ સ્વસહાય જૂથો માટે કેશ ક્રેડિટ કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું એમાં પધારેલ નિયામક સાહેબ શ્રી, આપણા તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી, જિલ્લા સભ્ય શ્રી નરસિંહભાઈ સાહેબ શ્રી, તેમજ પૂર્વ પ્રમુખ શ્રી કાંતાબેન કિશોરી સાહેબ, ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ અને તમામ આપણા સિંગવડ તાલુકાના તાલુકા સભ્યશ્રીઓ અને જેમના માટે આજે કેમ્પ રાખવામાં આવ્યો છે એવી તમામ ગામોમાંથી પધારેલ મારી બહેનો, હવે સાહેબોએ તમામ પ્રકારની માહિતી આપી છે, પણ આપણા સિંગવડ તાલુકાની અંદર જે આર્થિક રીતે સદ્ધર થાય બહેનો એના માટેનો આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। તો વધારે મારે કશું કહેવું નથી, પણ સરકારશ્રીના માનનીય વડાપ્રધાન મોદી સાહેબ કે જેમને બહેનોની જે ચિંતા અને ચિંતન કર્યું છે, તો રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા પરિયોજના વિકાસનો ઉદ્દેશ તેમજ આજીવિક વિસ્તરણ માટે નાણાકીય તથા પસંદગીની જાહેર સેવાઓમાં પ્રવેશ મારફત કુટુંબની આવક વધારવા તથા ગ્રામીણ ગરીબોને સક્ષમ બનાવવા માટે અસરકારક સંસ્થાકીય પ્લેટફોર્મ સ્થાપિત કરવાનો છે। તમને બધાને ખબર જ છે કે અત્યારે લગભગ વચ્ચે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનો પ્રોગ્રામ થઈ ગયો, એમાં પણ ઘણી બધી યોજનાઓની વાત આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબે ગામની છેવાડાના માનવી સુધી જન જન સુધી પહોંચે એ પ્રમાણેના એમને પ્રયત્નો કરેલા છે। તો આની અંદર પણ તમને લગભગ આપણા નિયામક સાહેબે ઘણી બધી માહિતી આપી છે, પરંતુ આપણા સિંગવડ તાલુકાની વાત કરીએ તો સિંગવડ તાલુકામાં કુલ 1398 સખી મંડળોની રચના થયેલ છે, જેમાં કુલ 12811 મહિલા સભ્યોનો સમાવેશ કરવામાં આવેલ છે। ત્યાર પછી વાત કરીએ તો કુલ 1052 સખી મંડળોને પ્રોત્સાહન પેટે કુલ રૂપિયા 11,000 તેમજ તાલુકા કક્ષાના માનનીય મહાનુભાવો તેમજ ઉપસ્થિત તમામ સખી મંડળના બહેનો અને ઉપસ્થિત સ્ટાફ સર્વેને હું સુકુમાર ભુરિયા, જિલ્લા લાઇવલીહુડ મેનેજર, પુનઃ આપનું સ્વાગત કરું છું। આપ જાણો છો તે મુજબ આજે સિંગવડ તાલુકાના પ્રાંગણમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ સ્વસહાય જૂથના બહેનો માટે કેશ ક્રેડિટ ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આપણી જે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના છે, આ યોજના એ બહેનોના આર્થિક વિકાસ, આર્થિક પગભર થવા માટે, તેમને ગરીબીમાંથી બહાર લાવવા માટે ખાસ પ્રયત્નશીલ છે। અને આ યોજનાની જો વાત કરીએ તો ગ્રામીણ કક્ષાએ જે સખી મંડળ આપણે બનાવીએ છીએ, ખાસ કરીને આપ જાણો છો
કે આ યોજના ગ્રામીણ કક્ષાએ ઓછામાં ઓછા 10 બહેનોનું એક સખી મંડળ બનાવવું પડે છે આ યોજના હેઠળ, જેમાં 10 બહેનો પોતે જોડાય છે અને પોતાને આર્થિક પગભર થવા માટેની માંગણી કરે છે. આ 10 બહેનો જોડાય અને એમનો એક ઠરાવ, એક પેપર લખીને આપે કે ભાઈ અમે આ 10 બહેનો આવી રીતે કાર્ય કરવા માંગીએ છીએ, અને એ પ્રકારનો ઠરાવ કરીને આપે અને એમના સહી સિક્કા થઈ જાય તાલુકા કક્ષાએથી, અને બેંકમાં જ્યારે આપણે આ ઠરાવ આપીએ છીએ ત્યારે સખી મંડળની બહેનો માટે ખાતું ખુલે છે. આ ખાતું ખુલ્યાથી સખી મંડળની બહેનોને આ યોજનાની માર્ગદર્શિકા હેઠળ પંચસૂત્રોનું પાલન કરવાનું હોય છે. અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.